તો હાલો ભાઈઓ બધાને રામ રામ। અમે બે ભાઈઓ ખેતરમાં આંટો મારવા જઈ રહ્યા છીએ। મારો નાનો ભાઈ કે આપણે આજ ખેતરમાં જવું, તો મેં કીધું હાલ તારા આંટો મારી આવી। અને ખેતરમાં ગયા અને પગ બગડ્યા અમારા ગારાવાળા। મારો ભાઈ કે હલવાણા, તો મેં કીધું કરી હો, શું કરશું હવે? તો એ કે હાલ્યા જેવી, હાલો ને જવું જ છે ખેતરમાં। કીધું સારું હાલ। પછી જો આ અમારા સોયાબી હે, આ મારો નાનો ભાઈ કંઈક કહે હે, જો શું કહે છે? આ બધાય સોયાબી અમારા હે। એ દેખાડે છે કે આ બધા સોયાબી અમારા હે। હા ભાઈ, આ બધા અમારા હે, જ્યાં નજર પૂગે ત્યાં સુધી। હવે આગળ અમારા ભાઈબંધની વાડી હાલ્યા જવી ને વરસાદી આવે એવું છે, ઝાપટા ચાલુ જ છે, પગે ગારો ગારો છે ને ધીમા ધીમા અમે હાલ્યા જવી। પાણીના ખાબોચિયા ભીરા છે, તમે જોઈ શકો ભાઈઓ બધાય। પવન એટલો છે અને વરસાદનું જોર પણ એટલું બધું છે, એટલે અમે ભાઈબંધની વાડીએ જયા છીએ। મારો ભાઈ કે આપણે અહીંયા જઈને પગ ધોઈ લઈશું। મેં કીધું સારું હાલ તારે હાલ્યા જેવી આગળ। અને એ ધીમો ધીમો પાછળ હાલ્યો આવે છે। જો પગ બગડ્યા મારા, ગારો ગારો થઈ ગયા, મારે ચપ્પલ હાથમાં લેવા પડશે હવે ને ઉઘાડા પગે હાલવું પડશે। મેં કીધું હાલો તારે હાલ્યા જાવી। અને અમે બે ભાઈઓ હાલ્યા જઈએ છીએ। પાણી પણ છે રસ્તામાં, અહીં તાર બાંધેલો છે ભૂંડડા ન આવે એટલે ધીમે ધીમે હાલ્યા જાવી છીએ। અહીંયા જઈને પગ ધોઈ લઈશું અમે। ફાઇનલી મારો ભાઈ જો કંઈક કહેવા માગે છે, શું કહેવા માગે છે એ તો મને સમજાતું નથી। અમે પોગી ગયા વાડીએ, કુંડીનું પાણી વીર્યું હતું એટલે અમે બી પગ ધોવા માંડ્યા। મારા પગમાં તો જો બહુ ગારો છે, પગ ધોઈ લીધા। જો વાડી આવી ગઈ ભાઈબંધની, નાડી વરી છે। મારો ભાઈ શું કહે છે? આવજો બધાય।